પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. અનંત જ્ઞાની એવા પરમાત્માએ આપણા સૌ ઉપર અનંત ઉપકારને કરતા આપણે આપણા મનના તોફાનો સમજી શકીએ, સમજીને એને શાંત કરી શકીએ અને એ શાંત મનથી આત્માને શુદ્ધ કરી સાચો આનંદ માણી શકીએ, એના માટે લોકોત્તર એવા જીન શાસનની સ્થાપના કરી. કેવું નસીબ કહેવાય! અનંત જ્ઞાની એવા પરમાત્મા મહા અજ્ઞાની એવા આપણને માર્ગદર્શન આપવા તૈયાર છે. વિરાટ એવા પરમાત્મા વામન એવા આપણને સપોર્ટ કરવા તૈયાર છે. અનંત સુખી એવા પરમાત્મા અનંત દુઃખી એવા આપણને સહાય કરવા તૈયાર છે. જો તું આમ 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 કરીશ તો સુખી થઈ જઈશ. પ્રભુની એ રહસ્યમય વાતોને ક્રમશર તમારી આગળ પ્રસ્તુત કરવી છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. ખૂબ શાંત થઈને તમારા જીવનને જુઓ. તમારા જીવનમાં જીવન જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ લગભગ ગોઠવાઈ ગઈ છે અથવા અવસરે ગોઠવાઈ જશે એવું લાગે છે. આટલું તો નસીબ તમે લઈને આવ્યા છો, બરાબર ને? પ્રશ્ન થશે બરાબર. તો દિલને પૂછો, તારી પાસે ખાવા છે, પહેરવા છે, રહેવા છે અને આખી જિંદગી સુધી મળી રહેવાનું છે, તો પછી આટલું તડફડે છે કેમ? સાવ નાની નાની વાતોમાં પણ માથું ફાટે છે કેમ? કાંઈ ખબર જ નથી પડતી. બસ એ ખબર પાડવા જ પ્રવચનો છે. તમારા તમામ દુઃખોનું મૂળ કારણ એક જ છે, મનના તોફાનો. તમે ડિપ્રેશનવાળાને જોયા છે? પ્રોબ્લેમ શું હોય છે એમને? એમની પાસે પૈસો છે, ગાડી છે, બંગલો છે, બધું જ વેલ સેટ છે, છતાંય એ આપઘાત કેમ કરે છે? ત્રાસી ગયા છે. કોનાથી? મનથી. મનથી નહીં, મનના તોફાનોથી. જો તમારા મનમાં તોફાન ચાલે છે તો આખી દુનિયા તમને અનુકૂળ હશે તો પણ તમને તો દુઃખનો જ અનુભવ થશે. અને જો તમે તમારા મનમાં ચાલતા તોફાનોને શાંત કરી દો છો અને તે શાંત મનથી આત્માને શુદ્ધ કરી દો છો તો કદાચ આખી દુનિયા તમને પ્રતિકૂળ હશે તો પણ તમને તો સુખનો જ અનુભવ થશે. આ વિશ્વની ત્રિકાલિક વાસ્તવિકતા છે. આ ત્રિકાલિક વાસ્તવિકતા જેને સ્પષ્ટ થાય, સ્થિર થાય, એ ત્રણ જ કામ કરે. પહેલું, મનના તોફાનોને સમજવાનું અને તેનાથી થતા ખતરનાક નુકસાનોને લાઈવ જોવાનું. બીજું, મનના તોફાનોને શાંત કરવાનું. ત્રીજું, શાંત મનથી આત્માને શુદ્ધ કરવાનું. અને આ ત્રણ કામ જે કરી લે છે એના બધા જ કામો પૂરા થઈ જાય છે. માટે જ આનંદગંજી મહારાજ સાહેબે ગાયું છે, મન સાધ્યું તેને સઘળું સાધ્યું. પ્રશ્ન થશે, આ મન તોફાને કેમ ચડે છે? કેમ કે તમે તમારા મન ઉપર ક્યારેય ફોકસ જ નથી કર્યું. તમે પૈસા ઉપર ફોકસ કર્યું, પત્ની પરિવાર ઉપર ફોકસ કર્યું, શરીર ઇન્દ્રિયો ઉપર ફોકસ કર્યું, પણ અફસોસ આ બધા ઉપર ફોકસ કરવામાં જે મન તમારી સૌથી નજીક છે, જે મનની તમારા ઉપર ઇન્સ્ટન્ટ અને કોન્સ્ટન્ટ ઇફેક્ટ છે, ડાયરેક્ટ અને ડીપ ઇફેક્ટ છે, એ મન ઉપર ફોકસ કરવાનું જ રહી ગયું. અને એક નિયમ છે, તમે જ્યાં ફોકસ ન કરો ત્યાં ગડબડ થાય. જેમ તમે તમારા દીકરા ઉપર ફોકસ જ ન કરો તો શું થાય? દીકરો તોફાને ચડે અને ઘરને નરક બનાવી દે. તમે ગઈકાલની ઘટના સાંભળી છે ને? મા દીકરાને પબજી રમવાની ના પાડે છે. આટલી નાની વાતમાં દીકરાનું મન તોફાને ચડે છે. 16 વર્ષનો દીકરો કબાટમાંથી પિસ્તોલ કાઢીને માને શૂટ કરી નાખે છે. 10 વર્ષની એની નાની બહેન ચીસ પાડે છે તો આ દીકરો એને રૂમમાં પૂરી દે છે અને પછી આ દીકરો માના શ્વાસોશ્વાસ દેખે છે, મા મરી કે નહીં. 12 કલાકે મા મરી ત્યારે પિતાજીને વિડીયો કોલ કરીને મેસેજ આપે છે, જુઓ મેં મારી માને મારી નાખી. આ વખતે એ પિતાનું ફિલિંગ કેવું હશે? એ ઘરમાં માહોલ કેવો બન્યો હશે? થાય ને સાક્ષાત નરક જેવો. કારણ શું? દીકરા ઉપર ફોકસ નહીં કર્યું. બસ એ જ કહેવા માંગુ છું. ઘરમાં રહેલા દીકરા ઉપર ફોકસ ન કરો તો દીકરો તોફાને ચડી ઘરને નરક બનાવે. તેમ ઘટમાં રહેલા મન ઉપર ફોકસ ન કરો તો મન તોફાને ચડી જીવનને નરક બનાવે. દીકરો તો તમારાથી અલગ છે તો પણ એના તોફાનોથી આટલો બધો ત્રાસ થાય છે તો તમારું મન તો તમારી સાથે એકમેક થઈને રહેલું છે. એના તોફાનોથી તો કેટલો ત્રાસ થાય, આગળ વિચારો. દીકરાના ત્રાસથી કંટાળીને તમે દીકરાથી અલગ પણ થઈ શકો છો, પણ મનના ત્રાસથી કંટાળીને તમે મનથી અલગ નથી થઈ શકતા. જેમ આ દીકરાનું તોફાન જોઈને પિતાએ કમ્પ્લેન નોંધાવી, પોલીસ ઘરે આવી, દીકરાને પકડીને જેલમાં લઈ ગઈ અને પિતા દીકરાથી અલગ થઈ ગયા. પણ તમારું મન તોફાને ચડે તો એની કમ્પ્લેન તમે કોને કરશો? તમે તમારા મનથી અલગ કેવી રીતે થશો? તમે ચાહો તો દીકરાથી અલગ થઈ શકો છો. પત્ની તોફાન કરતી હોય તો ડિવોર્સ આપીને પતિથી પણ અલગ થઈ શકો છો. અને તમારું આ શરીર તોફાન કરે તો આપઘાત કરીને તમે આ શરીરથી પણ અલગ થઈ શકો છો. પણ એક તમારું મન એવું છે જે ગમે તેટલું તોફાન કરે, એ તમને ગમે તેટલો ત્રાસ આપે તો પણ તમે એનાથી અલગ નથી થઈ શકતા. ઘણાને આવો પણ ભ્રમ હોય છે કે મોત સ્વીકારી લઈએ એટલે બધા સ્ટ્રેસનો એન્ડ, બધા દુઃખોનો એન્ડ. પણ વાસ્તવમાં આવું નથી.
મોત પણ તમને તમારા શરીરથી અલગ કરે છે. શરીરથી જોડાયેલી આખી દુનિયાથી અલગ કરે છે, પણ તમારા મનથી નહીં. તમારું મન તો મોત પછી પણ તમારા આત્માની સાથે જ આવે છે, અને એ મન સાથે મનના તોફાનો પણ સાથે જ આવે છે. તો ઓપ્શન શું? એક જ. કયો? મનના તોફાનોને શાંત કરવાનો, અને શાંત મનથી આત્માને શુદ્ધ કરવાનો. જો તમે મનને શાંત કર્યું, પણ તે શાંત મનથી આત્માને શુદ્ધ ન કર્યો, તો અશુદ્ધ આત્મામાં મનના તોફાનો પાછા ઊભા થઈ શકે છે. મન એટલે શું? આમાં બહુ ઊંડાણ છે, પણ હમણાં આટલું સમજો. તમને જે વિચાર આવે છે એ મન છે. એ વિચાર ક્યાંથી આવે છે? એના ઉપર ઊંડાણથી જેમ જેમ વિચારશો એમ એમ મન પકડાતું જશે. પણ સાચું બોલો, જન્મ્યા ત્યારથી માંડીને તમે તમારા મન ઉપર કેટલી વાર ફોકસ કર્યું? એક પણ વાર નહીં ને? બસ એના જ કારણે મન તોફાને ચડ્યું છે. મનના તોફાનોને શાંત કેવી રીતે કરવા? સૌથી પહેલા મનમાં ચાલતા તોફાનોને જુઓ. તે તોફાનોથી થતા નુકસાનોને જુઓ. એ નુકસાનો જેટલા સ્પષ્ટ દેખાશે એટલો હૈયામાંથી નક્કર અવાજ ઉઠશે, કોઈ પણ ભોગે મારે મારા મનને શાંત કરવું છે, અને એ શાંત મનથી આત્માને શુદ્ધ કરવો છે. નહીં તો મારું મન મને ડિબાવ્યા જ કરશે, બરબાદ કર્યા જ કરશે. હૈયામાં આવો નક્કર અવાજ ઉઠે એના માટે શું કરવું એવો પ્રશ્ન થાય ને. પ્રવચનોનો સપોર્ટ લઈને, મન ઉપર ફોકસ કરીને, મનમાં ચાલતા તોફાનોને અને એનાથી થતા ભારેખમ નુકસાનોને લાઈવ જુઓ. આવા જ મેસેજ સ્વાધ્યાય લઈને પાછો ફરીશ.